વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા, પ્રવાહી અને વાયુઓની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે જનરલી એ પ્રકારની ચર્ચા કરી અથવા તો વાત કરી કે ભાઈ પદાર્થના જે અણુઓ છે એ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા રહે છે, એની પાછળ આકર્ષણ બળો ક્યાં ક્યાં છે, અપાકર્ષણ બળો કઈ રીતે એની અંદર લાગે છે, બરાબર, પ્રવાહી અંદર, વાયુની અંદર, ઘનની અંદર, એ બાબતની થોડી ઘણી આપણે ચર્ચા કરી. હવે આપણે જે ગુણધર્મનો અભ્યાસ કરવો છે, કારણ કે આપણી પાસે બે અવસ્થાઓ છે જેની આપણે ચર્ચા કરવાની છે, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થાની. તો ખાસ કરીને સૌથી વધારે વાતો તો આપણે વાયુ અવસ્થાની કરવાની છે, કારણ કે પ્રવાહી તો બહુ થોડું એવું આપ્યું છે ને એ પણ કાંઈ એટલું બધું અગત્યનું પણ નથી આપણા માટે, બરાબર. હવે વાયુ અવસ્થા માટે જો આપણે ચર્ચા કરીએ કે વાયુ અવસ્થા માટે જો આપણે વાત કરીએ કે ભાઈ વાયુ અવસ્થાની અંદર કઈ રીતે પરિબળો છે અસર કરતા હશે, કામ કરતા હશે, બરોબર. તો વાયુ અવસ્થાની અંદર જનરલી આપણે જોશું અથવા તો વાત કરશું કે કઈ રીતે શું હશે, બરોબર. તો આપણે અત્યારે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ કઈ બાબતની છે, તો કે ભાઈ એ વાયુ અવસ્થાની છે કે ભાઈ કઈ રીતે એની અંદર ટોપિક છે આપેલો છે ને આ બધી વાતો છે આપણે કરવાની છે. તો અત્યારે જે વાત આપી છે એ છે વાયુમય અવસ્થા. બરાબર. જે વાયુમય અવસ્થાની આપણે ચર્ચા કરવાની છે, જે વાયુમય અવસ્થા માટે વાત કરવાની છે, તો આપણી પાસે ખરેખર આમ જો તો 5 અવસ્થાઓ હોય દ્રવ્યની: ઘન, પ્રવાહી, વાયુ. તમે 9મા ધોરણમાં ભણતા યાદ કરો, પ્લાઝ્મા અને BEC, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, બરાબર. એની ઊંડાણમાં આપણે અભ્યાસ અત્યારે નહીં કરીએ એટલો બધો, પણ આ બધી અવસ્થામાંથી સૌથી સરળ અવસ્થા હોય તો એ કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે, બરોબર. હવે આ વાયુ અવસ્થા ક્યાં હોય? તો કે ભાઈ પૃથ્વીના ખાતે તમને ખબર છે 3 આવરણ છે: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. પૃથ્વીનો જે પોપડો છે કે જેના ઉપર આપણે પગ રાખીને ચાલીએ છીએ દરરોજ, બરાબર છે, એ મૃદાવરણ. એની નીચેનો ભાગ કે જ્યાં પાણી છે એને શું કહીએ છીએ આપણે? જલાવરણ. અને પૃથ્વીની ઉપરનો જે આ જે વિસ્તાર કે જેની અંદર આપણે હવા લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ આપણે, કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર છે, આવા બધા વાયુઓ રહેલા છે કે વાયુઓના ઘટકો જેની અંદર આવેલા છે એને આપણે કહીએ છીએ વાતાવરણ. શું કહીએ છીએ આપણે એને? વાતાવરણ. તો આ વાતાવરણની અંદર આ વાયુઓ છે ગતિ કરતા હોય છે અસ્તવ્યસ્ત રીતે. કારણ મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે વાયુઓ જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એની પાછળનું સૌથી જો સરસ અને સરળ કારણ હોય, વાયુમય અવસ્થાની અંદર જે અણુઓ ગતિ કરે છે વાયુની અંદર અસ્તવ્યસ્ત રીતે એ ગતિ કરતા હોય એનું કારણ હોય તો શું છે? તો કે અણુ વચ્ચે અવગણી શકાય એવું આકર્ષણ બળ છે. એનો મતલબ એવો થયો કે એની અંદર અપાકર્ષણ બળ વધુ છે. વાયુના અણુ એકબીજાની નજીક આવશે તો અથડાઈને પાછા દૂર ભાગી જશે, બરાબર છે. તો આ કારણોસર સૌથી મેં તમને કીધું એમ કે સરળ અવસ્થા દ્રવ્યની જો કોઈ હોય તો એ કઈ અવસ્થા છે? વાયુમય અવસ્થા છે. એટલે આપણે વાત કરી શકીએ, બરોબર, કે દ્રવ્યની સૌથી સરળ અવસ્થા એ કઈ છે? વાયુ અવસ્થા છે. અને આ વાયુની અવસ્થા જે છે કે વાતાવરણ જે છે એ પણ પૃથ્વી સાથે ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલું હોય. વાતાવરણની અંદર જે કંઈ ઘટકો હોય, ભલે પોતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અણુ વચ્ચે આકર્ષણ બળ નથી, પણ પૃથ્વી સાથે એને શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. નહીં તો તે ઉડીને આકાશમાં ન હોય જાય, આકર્ષણ બળ ન લાગતું હોય તો એટલા માટે નજીક રહે છે, એ બહુ દૂર વધારે પડતા જતા નથી, બરાબર. એટલે આ જે વાતાવરણના જે કંઈ ઘટકો છે એ વાતાવરણના ઘટકોને ગુરુત્વાકર્ષણ બળ છે એની અસર હેઠળ એ પોતે અનુસરે, અથવા તો એને પણ ગુરુત્વાકર્ષણ બળ છે એની અસર છે એની અંદર એને જોવા મળે, બરાબર છે. ચાલો હવે બીજી વાત કરીએ આપણે આની અંદર, તો કે આ જે વાયુના અણુઓ છે એ વાયુના અણુઓ એ સામાન્ય પરિસ્થિતિની અંદર, બરાબર છે. સામાન્ય પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ સર? તો કે ભાઈ તાપમાન, કોઈ ચોક્કસ તાપમાન હોય અને વાયુ પાસે કોઈ ચોક્કસ દળ તો હોવાનું જ છે, આ તો સીધી વાત છે, બરોબર. તો
એની કંઈક ગુણધર્મ હોય એના, બરોબર, એ ગુણધર્મ ક્યાં ક્યાં હોય? તમે એક આવર્ત કોષ્ટકમાં જુઓ ને કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવતા હોય તો એવા ક્યાં ક્યાં તત્વો છે? માત્ર 11 તત્વો એવા છે કે જે વાયુમય અવસ્થા ધરાવતા હોય. ક્યાં ક્યાં? તો કે હાઇડ્રોજન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, અને પછી આપણો સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. બરાબર, કદાચ લખવું હોય તો ઓર્ગેનાઇઝેશન લખી શકાય, પણ એ પછીની વાત છે. તો આ 11 તત્વો એવા છે કે આવર્ત કોષ્ટકની અંદર કે આ 11 તત્વો એ વાયુમય અવસ્થાની અંદર છે. અને આ બધાય તો પાછા તમને ખબર છે કેવા છે? તો કે આ બધાય નિષ્ક્રિય વાયુઓ છે. આ બધાય છે એ કેવા છે? નિષ્ક્રિય વાયુઓ છે. બરાબર છે, એ સાદા વાયુઓ નથી. હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન અને ક્લોરિન આ વાયુઓ છે. બરાબર. પછી બ્રોમિન છે એ પ્રવાહી છે, અને આયોડિન છે એ ઘન છે. એમ જ ઓક્સિજનની નીચે આવે સલ્ફર આવે એ પણ ઘન છે, નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ આવે એ પણ ઘન છે. બરાબર છે, ઓકે. તો આવર્ત કોષ્ટકની અંદર 11 તત્વો એવા છે કે જે 11 તત્વો એ વાયુમય અવસ્થાની અંદર છે. સર, વાયુના ગુણધર્મ શું હોય કે વાયુની લાક્ષણિકતા શું હોય? જો આપણે કહીએ તો વાત કરીએ આપણે વાયુના ગુણધર્મો. આ વાયુના ગુણધર્મો ક્યાં ક્યાં હોય, શું હોય આ ગુણધર્મની અંદર? તો વાયુની અંદર તમને ખબર છે કે વાયુ સંકોચનનો ગુણધર્મ ધરાવે. કે વાયુને તમે સંકોચી શકો, દબાણ આપી શકો. દબાણ આપો તો સંકોચનનો ગુણધર્મ ધરાવે, સંકોચાઈ શકે. બરોબર. પછી બીજી વાત આપણે કેવી તો શું કહેવાય? તો કે ઘન અને પ્રવાહી કરતા વાયુની ઘનતા ઓછી હોય છે. કોના કરતા? ઘન અને પ્રવાહી કરતા વાયુની ઘનતા છે એ કેવી હોય છે? ઓછી હોય, વધારે ન હોય. બરોબર. ઘન અને પ્રવાહી. હવે આપને ખબર સર ઘનતા એટલે શું? તો કે તમને ખબર છે ઘનતા એટલે દળના છેદમાં કદ. હવે ઘન પદાર્થ તમે લ્યો એકમ કદ દીઠ એનું દળ, પછી પ્રવાહીનું એકમ કદ દીઠ દળ લ્યો અને વાયુનું લ્યો, એટલા હશે? તો કે વાયુના અણુઓ એટલા નહીં હોય, કારણ કે વાયુના અણુઓ અસ્ત વ્યસ્ત ગતિ કરે. તો નજીક નજીક ન હોય, નજીક નજીક ન હોય તો દળ વધુ ન હોય, તો એની ઘનતા કેવી હોય? ઓછી હોય. બરાબર છે. તો એક ગુણધર્મ આ થયો. પછી તો કે વાયુઓને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. વાયુને ન હોય ચોક્કસ કદ કે ન હોય ચોક્કસ આકાર, કારણ કે તમે જે પાત્રમાં ભરો એ પાત્રનું કદ ધારણ કરી લે, એ પાત્રનો આકાર ધારણ કરે. બરાબર. માનો કે આપણે એક ચોરસ બંધ પાત્રની અંદર વાયુને ભરી દઈએ, બરોબર, તો એ ચોરસ બંધ પાત્રની અંદર ભરાઈ જાય, એનો આકાર ચોરસ થઈ જાય. જો એટલી જ કદનો ગોળાકાર પાત્ર લ્યો તો એ ગોળાકારમાં ભરાઈ જાય, લંબચોરસ લ્યો તો એ લંબચોરસમાં ભરાઈ જાય. બરોબર. ચંબુ લ્યો તો એ ચંબુની અંદર ભરાઈ જાય. એટલે વાયુના જે કણો છે એની પાસે ન હોય ચોક્કસ આકાર કે ન હોય ચોક્કસ કદ. બરાબર. સેકન્ડરી થિંગ, જો આપણે વાયુનો હજુ ગુણધર્મ આપણે જોઈએ તો કે વાયુના અણુઓને કોઈ યાંત્રિક મદદ વડે, એને યાંત્રિક મદદ વડે કંઈ પણ કર્યા વગર એ બધી દિશામાં એક સરખું વિસ્તરણ પામે. મતલબ એવું માનો કે આ રૂમ છે, બંધ રૂમ છે આપણો, બરોબર, તો એમાં એવું ન હોય કે આ ખૂણા ઉપર ઓક્સિજન ઓછો હશે, ઓલા ખૂણા ઉપર ઓક્સિજન વધારે હશે. બરાબર. ઓલા ખૂણે ઓક્સિજન સૌથી ઓછો હશે, ઓલા ખૂણે સૌથી વધારે હશે. જે ભાગની અંદર હોય એક સરખી રીતે હશે. બરાબર. વાયુઓ છે એ વાતાવરણની અંદર એક સરખા પ્રમાણમાં હશે, એ જુદા જુદા પ્રમાણની અંદર હશે નહીં. કે તમારે એને કંઈ પણ કર્યા વગર પણ યાંત્રિક મદદ વડે, મતલબ કંઈ પણ સાધનની જરૂરિયાત વગર તમે એનું વિસ્તરણ છે
એ કરી શકો, તમારે વિસ્તરણ કરવાની જરૂરિયાત રહેતી નથી. કે વાયુના અણુઓ છે એ બધી જ દિશાઓમાં, વાયુના અણુઓ બધી જ દિશાઓમાં એક સરખી રીતે વિસ્તરણ પામેલા હોય છે. કે આ જે વાયુના અણુઓ છે એ વાયુના અણુઓ એ બધી જ દિશાઓની અંદર એક સરખી રીતે વિસ્તરણ પામેલા હોય છે. એક સમાન રીતે વિસ્તરણ પામેલા હોતા નથી, એક સરખી રીતે, બરાબર છે, બધી દિશામાં, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ, પશ્ચિમ, તમે ખૂણા લ્યો, બરાબર છે, ઈશાન, નૈઋત્ય અને એ બધા, તો એ બધા ખૂણાની પણ સરખું હોય. તમે ક્યારે એવું સાંભળ્યું? ઓલા ગામમાં તો ક્યાં ઓક્સિજન આવતો જ નથી યાર, બહુ ઓછો ઓક્સિજન આવે. અમારા ગામમાં ઓક્સિજન બહુ આવે, શ્વાસ લેવામાં તકલીફ જ નથી, બટ આવું ક્યાંય સાંભળ્યું તમે નહીં. એનું કારણ માત્ર ને માત્ર એ છે કે વાયુઓ છે એ બધી જ દિશાઓની અંદર એક સરખી રીતે વિસ્તરણ પામેલા હોય છે. પણ આ બધી કન્ડિશનો ત્યારે જ લાગુ પડે જ્યારે ચોક્કસ પરિસ્થિતિ હોય. તો ચોક્કસ પરિસ્થિતિ મતલબ એ અચળ તાપમાને વાત થાય છે ને અચળ દબાણે વાત થાય છે. જો તમે તાપમાન બદલાવો, જો તમે દબાણ બદલાવો, મતલબ પરિસ્થિતિ બદલાવો, તો આ ગુણધર્મની અંદર ચેન્જીસ આવે. હવે માનો કે સંકોચનનો ગુણધર્મ આટલું સંકોચાય, હવે તમે દબાણ વધારો તો વધારે સંકોચાય, જો તમે તાપમાન વધારો તો ઓછું સંકોચાય, બરોબર. એટલે આ બધાય ગુણધર્મ છે, આ બધાય ગુણધર્મ એ અચળ તાપમાને, મતલબ અચળ મતલબ ચોક્કસ તાપમાને, નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત દબાણે હશે. એ કોઈ જુદા જુદા તાપમાને કે જુદા જુદા ગુણધર્મની વાત કરતા નથી. આ બધા એક સરખા તાપમાને આવું જનરલી જોવા મળે. એક સરખા એટલે ક્યાં? તો કે તમે કોઈ પણ તાપમાને વાત કરી શકો, બરોબર. 35 ડિગ્રી સેલ્સિયસ છે કે 50 ડિગ્રી સેલ્સિયસ છે કે 100 ડિગ્રી સેલ્સિયસ, તમે કોઈ પણ તાપમાને આ બાબતની ચર્ચા કરી શકો. પણ દર વખતે દરેક ગુણધર્મ તમે માપો ત્યારે તાપમાન જુદું ના હોવું જોઈએ. માનો પહેલો ગુણધર્મ હોય ત્યારે 35 હોય, બીજો હોય તો 40, ત્રીજો હોય તો 45, એવી રીતે નહીં. આ બધાય ગુણધર્મનું માપન કરો કે નોંધ લ્યો, પણ એક તાપમાને. પાછા બીજા તાપમાને કે પાછી નોંધ લ્યો, ત્રીજા તાપમાને પાછી નોંધ લ્યો. પણ દરેક ગુણધર્મ જ્યારે માપન કરો ત્યારે એક સરખા તાપમાને તમે આના ગુણધર્મ છે એ માપન કરો, એટલે તમે આ દરેક ગુણધર્મ છે એનું માપન કરી શકો, બરોબર. તો આ વાત થઈ આપણી પાસે કે આ જે વાયુના અણુઓ છે એ વાયુના અણુઓ એ કંઈક આવી રીતે, બરાબર છે, કે એ વાયુના અણુઓ છે એ કંઈક આવી રીતે કામ કરે છે કે વિસ્તરણ પામેલા હોય છે. ને આ રીતે એની અંદર ગુણધર્મ છે એ આપણને જનરલી આના ગુણધર્મ છે એ જોવા મળે છે, બરાબર. હવે ત્યાર પછીની વાત કરવી છે આપણે, અને એ વાત કરવી છે વાયુના નિયમો ઉપર આપણે જવું છે. ક્યાં જવું છે? વાયુના નિયમો ઉપર. હવે પ્રથમ પ્રશ્ન એ આવે આની અંદર, પ્રથમ પ્રશ્ન આની અંદર એ આવે આપણી પાસે, બરોબર, કે ભાઈ આ જે વાયુઓ છે આના નિયમો શા માટે આવ્યો? તો કે ભાઈ આ વાયુઓના અમુક ગુણધર્મ છે. ક્યાં ક્યાં? તો કે ખાસ કરીને દળ, કદ, તાપમાન, દબાણ, આ દરેક ગુણધર્મની નોંધ છે એ લેવામાં આવી, બરોબર. દળ છે, કદ છે, તાપમાન છે, દબાણ, આની નોંધ લેવામાં આવી. અને આ કંઈક જુદી જુદા નોંધ લેતી વખતે આના કંઈક ગુણધર્મની અંદર ચેન્જીસ થયા, એટલે ઘણા બધા વૈજ્ઞાનિકો એ પ્રમાણેના ગુણધર્મ આપ્યા કે તમે દળ વધારો તો કદ અને તાપમાનમાં શું થાય, કે તમે દબાણ વધારો તો કદમાં શું થાય વાયુની અંદર. તો એને આ ગુણધર્મનું માપન કરીને આ ગુણધર્મ જે છે એનો દળ છે, એનું કદ છે, એનું તાપમાન છે, એનું દબાણ છે, એકબીજા સાથે આ બધા કયા પ્રકારનો સંબંધ ધરાવે છે, આ સંબંધો મેળવવાનો પ્રયત્ન છે એ કરવામાં આવ્યો. કેમ? આપણે કંઈક એક ઘરની અંદર મમ્મી પપ્પાના બધા આપણા સંબંધો છે ને, અને મમ્મી કહેવાય, અને પપ્પા કહેવાય, અને બેન કહેવાય, અને ભાઈ કહેવાય, અને ભાભી કહેવાય, અને મામા કહેવાય, અને માસી કહેવાય, બરોબર. એમ આ એક જ પાત્રની અંદર રહેલા વાયુઓ છે એની પાસે કંઈક દળ હોય, કંઈક કદ હોય, કંઈક તાપમાન હોય, કંઈક દબાણ હોય. તો આની વચ્ચે શું સંબંધ છે? આ સંબંધ મેળવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો છે એ કરેલા છે. સૌ પ્રથમ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય, બરોબર છે, તો 1662 ની અંદર એંગ્લો આયરિશ વૈજ્ઞાનિક રોબર્ટ બોyle
આ સૌ પ્રથમ પ્રયત્ન આને કર્યો. કોણે કર્યો? રોબર્ટ બોyle. બરોબર. એંગ્લો આયરિશ વૈજ્ઞાનિક છે, એ દેશનું નામ એને આપને આપેલું છે કે એ દેશનો 1662. તમે વિચાર કરો, બહુ જૂની વાત છે એ. ત્યારે રોબર્ટ બોyle નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત છે એ આપ્યો હતો. ત્યાર પછી બલૂનની અંદર, મતલબ કે ફુગ્ગાની અંદર ગરમ હવા ભરી અને ઉડવાનો પ્રયત્ન સૌ પ્રથમ કર્યો હતો. બરોબર. ચાર્લ્સ, બરોબર, જ્યોર્જ ચાર્લ્સ, લગભગ મારા ખ્યાલથી નામ આનું છે. શું નામ છે એનું? જેક્સ ચાર્લ્સ. શું નામ છે આનું? જેક્સ ચાર્લ્સ. તમારા નામ મારા કોઈ મતલબ નથી, નામ યાદ નથી તો કઈ નહીં તમને. બરોબર. અને ત્યાર પછી થોડા સમય પછી, બરાબર, જોસેફ લુઈસ ગે લ્યુસેક નામના વૈજ્ઞાનિકે, જોસેફ લુઈસ ગે લ્યુસેક નામના વૈજ્ઞાનિકે એક ત્રીજો નિયમ છે આપ્યો. એ બધાએ નિયમ આપ્યો ને એ બધાએ નિયમ આની અંદર જ આપ્યો છે. આના આધાર કે શું થાય, કેવી રીતે થાય, શું ચેન્જીસ આવે આની અંદર, આ પ્રકારના ગુણધર્મ ઉપરથી જ એને બધાએ નિયમ આપ્યો. ને ત્યાર પછી થોડા સમય પછી, બરાબર, એવોગેડ્રોએ પણ નિયમ આપ્યો. આનું નામ પણ એવડું મોટું છે, એમિડો એવોગેડ્રો. હજી પણ કંઈક આગળ એનું નામ આવે છે. બરોબર. પણ નામ સાથે આપણે કોઈ મતલબ નથી, નામ સાથે આપણે કોઈ ચર્ચા નથી. શું કરવાનું છે, કેવી રીતે છે, એની યારે આપણે કાંઈ એટલો બધો ઇસ્યુ નથી. શું છે આ નિયમ, એની અંદર કેવી રીતે હોય, શું કામ કરવાનું છે, એ વસ્તુ આપણે જનરલી અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર. કે શું આપ્યું છે, કેવી રીતે આપેલું છે, આ બધી ચર્ચાઓ છે એ જનરલી આપણે આ વાયુના જે નિયમો છે એ વાયુના નિયમોની અંદર આપણે જનરલી આ પ્રકારની ચર્ચાઓ છે એ કરવાની છે કે શું આપેલું છે, કેવી રીતે છે. બરાબર. તો શરૂઆત કરીએ આ વાયુના નિયમોનો અભ્યાસ કરવા માટે. પ્રથમ નિયમ આપણે જોવાનો છે બોયલનો નિયમ. આમ જોવો તો મોટો છે પણ એકદમ સરળ અને નાનો એવો નિયમ છે. બોyle ક્યારે નિયમ આપ્યો એ તમને ખબર છે. ઈસવીસન 1662 ની અંદર રોબર્ટ બોyle નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. કોના આધાર ઉપર? તો કે આ 4 રાશિ, દળ, કદ, તાપમાન અને દબાણ, આ પરિબળોના આધાર ઉપર એણે નિયમ છે આપને આપ્યો. એને શું નિયમમાં કીધું? તો કે એને છે ને ખાસ એવું કીધું, બરાબર, એને દળ, કદ અને તાપમાન, દબાણ વખતે વાત કરી. તાપમાન એને અચળ રાખ્યું. શું અચળ રાખ્યું? એને તાપમાન. જો એને નિયમ શું કીધું પેલા તમને કીધું, આ તમને ખબર જ હોય. એને એવું કીધું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે શું કીધું? અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જો આનો મતલબ શું થાય તમે સમજો આખી વસ્તુ. આનો મતલબ એવો થાય કે અચળ તાપમાન એટલે કોઈ ચોક્કસ તાપમાનને વાત કરો તમે, 300 કેલ્વિને, 200 કેલ્વિને, 600 કેલ્વિને, 400 કેલ્વિને. નિશ્ચિત જથ્થાના મતલબ તમે 2 ગ્રામ વાયુની વાત કરો, 4 ગ્રામની, ચોક્કસ બદલવાનું નથી. તાપમાન અચળ છે, જથ્થો અચળ, નિશ્ચિત એટલે અચળ છે. બરોબર. તો એ વાયુનું દબાણ છે, એ દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો પી ચલે છે 1/v. આને ચલે છે એવું કહેવાય. શું કહેવાય? ચલે છે. મતલબ આના સમપ્રમાણમાં છે કે વાયુનું દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણ, 1/v કીધું. વ્યસ્ત એટલે 1/છેદમાં હોય. બરોબર છે. તો હવે આ તમને ખબર છે કે નહીં? માનો કે હું તમને એવું કહું કે તમે એક બંધ પાત્રની અંદર, બરાબર છે, એક વાયુ ભર્યો છે. હવે આ વાયુ આપને ખબર છે કે આ બંધ પાત્રની અંદર કોઈક વાયુ છે આપણે ભર્યો છે. આમ તમને ખબર હોય આ અસ્ત વ્યસ્ત રીતે વાયુ છે ગતિ કરતો. માનો કે કોઈ એ નામનો વાયુ છે, આ 2 ગ્રામ વાયુનું જે તમે વજન લ્યો ને, ખરેખર એનું કદ હોય, જથ્થો તમે જે લ્યો ને એ ખરેખર એનું કદ તમારે લેવાનું હોય. બરોબર. માનો કે આ તમે 2 લીટર છે. કેટલો છે? વાયુ છે ને એને લીટરમાં મપાય. શેમાં મપાય? યાદ રાખજો, વજન ન હોય એનું. શું હોય? લીટર. વજન કરવું હોય તો કરે, પણ પછી કદમાં તમારે ઘનતા વડે ક્યાં જવું પડે? કદ મળે તમને ખરેખર. પછી ઘનતા હોય તમે તો
દળ તમને મળી જાય, બરોબર. પણ વાયુ માનો કે એ નામનો કોઈ વાયુ છે, કેટલો છે? 2 લીટર છે. હવે અહીંયા કંઈક એનું દબાણ, હવે તમે સીધી વાત, તમારું દબાણ વધારો અને દબાવો, બરોબર, તો કદ શું થાય? એનું ઘટે. કારણ કે વાયુને તમારો 2 લીટર છે એટલે કંઈ પ્યોર ફોર્મ નથી, એ તો આમાં ભરેલો, તમે જેવડું પાત્ર લ્યો એવડું એનું કદ થાય, બરાબર છે. એ જ વસ્તુ તમે સિમ્પલ માનો કે ફુગ્ગો હોય આપણી પાસે, બરોબર, એ ફુગ્ગો તમે હવાનો ભરી દીધો હોય, પણ તમે એને દોરી બાંધી દો, હવે તમે એને દબાવો તો શું થાય? એનું કદ નાનું થાય કે નહીં? તમે જેટલો દબાવો એટલું ફુગાનું કદ કેવું થાય? નાનું. હા, પછી કેપેસિટી બહાર થાય ફૂટી જાય, દબાણ બહુ વધે તો એ ફૂટી જાય. પણ કહેવાનો મતલબ મારો શું છે કે આપણે ઓછી હવા ભરવાની, ફુગ્ગો બહુ મોટો રાખવાનો. તમે જેટલું દબાણ વધારશો એની અંદર, એ ફુગાની અંદર તમે જેટલું દબાણ વધારો એટલું એનું કદ શું થાય? તમે દબાણ ડબલ કરો તો કદ અડધું થાય, બરોબર. એ જ રીતે જો એ ફુગ્ગો છે તમે એને એમને જ મોટો કરો, હવા ભર્યા વગર, તમે દોરી તો બાંધી દીધી, હવે તમે એમને જ ખેંચો તો શું થાય? દબાણ ઘટી જાય. તમે જેટલું કદ વધારશો એટલું દબાણ શું થઈ જાય? એની અંદર ઘટી જાય. આ સીધી અને સિમ્પલ વસ્તુ છે. બસ એ જ આપને કોણે કીધું? બોયલે કીધું કે જો તમે દબાણ વધારો તો એનું કદ છે એ શું થાય? ઘટે, બરોબર. તો હવે હું જો આ આપ્યું છે ચલનની નિશાની દૂર કરો, આને શું કહેવાય? ચલે છે, બરોબર. આ ચલનની નિશાની યાદ રાખવાનું હંમેશા, પણ જ્યારે તમે ચલનની નિશાની દૂર કરો એટલે અહીંયા અચળાંક આવે. શું આવે? અચળાંક. તો P બરાબર અહીંયા અચળાંક તરીકે હું લખું છું K1 ઇન્ટુ 1/V. P બરાબર K1 ઇન્ટુ 1/V. આ પહેલા નિયમનું છે એટલે મેં K1 લખ્યું, બીજા નિયમમાં હું K2 લખી, ત્રીજા નિયમમાં હું અચળાંક તરીકે K3, ચોથા નિયમમાં અચળાંક તરીકે K4, બીજું કાંઈ છે નહીં, બરોબર. તો P બરાબર K1 ઇન્ટુ 1/V, બરોબર. આ V ને હું સામેની બાજુ લઈ આવું તો શું થઈ જાય? તો કે P ઇન્ટુ V બરાબર K1. એનો મતલબ એવો થાય કે દબાણ અને કદ આ બેયનો ગુણાકાર એ કેટલો છે? તો કે અચળ છે. તો સીધી વાત છે, તમે દબાણ વધારો અને કદ ઘટાડો ઇક્વલ ટુ શું થઈ ગયું? અચળ. માનો કે હું તમને એમ કહું કે કદ વધારો તો દબાણ કેટલું થાય તમારું? તો કે અડધું. આ માનો કે PV બરાબર K છે, તો દબાણ 2 ગણું કરો તો કદ કેટલું થાય? અડધું. તો આ શું થઈ ગયું? અચળ થઈ ગયું. એક દબાણ 3 ગણું કરું તો કદ 3 ગણું ઘટે, તો આ કેટલું થઈ ગયું? એક દબાણ 4 ગણું કરું તો કદ 4 ગણું ઘટે, તો આ કેટલું થઈ ગયું? એક. મતલબ અચળ થઈ ગયું. સમજમાં આવે છે? એટલે P ઇન્ટુ V ઇક્વલ ટુ K1. કારણ કે દબાણ જેટલું વધારો એટલું કદ ઘટે. એના કરતાં ઊંધું, જેટલું કદ વધારો એટલું દબાણ ઘટે, તો પણ કેવું મળે તમને? અચળ મળે. એટલે PV બરાબર શું થઈ ગયું? K1. હવે માનો કે આ પાત્ર જે તમારી પાસે છે એમાં શરૂઆતનું આનું દબાણ છે, બરોબર. શરૂઆતમાં આવું હું તમને કહું, શરૂઆતમાં તો આનું દબાણ છે એ કેવું હોય? તો કે P1. કદ છે એ કેવું હોય? તો કે V1 ઇક્વલ ટુ અચળ તો એમને રહે K1. પછી હું લખું કે અંતમાં, મતલબ મેં કંઈક ફેરફાર કર્યો પછી, તો ફેરફાર કર્યો પછી માનો કે દબાણ થઈ ગયું P2, કદ થઈ ગયું V2, તો આને હું પાછું કહી દઉં અચળાંક, તો એનો એ રહે. આને કહી દઉં સમીકરણ નંબર 1, આને આપી દઉં સમીકરણ નંબર 2. હું જો આ ક્યારની વાત કરું છું તમારી સામે કે શરૂઆતમાં આ પાત્ર હતું એનું દબાણ P1 અને કદ એનું કેવું છે? V1. આ K1 તો અચળાંક છે, 1 આરે એને કંઈ લેવા દેવા નથી. પછી અંતમાં મતલબ મેં કંઈક ચેન્જ કર્યો આમ, જો હું દબાણમાં ચેન્જ કરું તો કદમાં ઓટોમેટિકલી ચેન્જ થાય, અને દબાણ વધારો તો કદ વધે, બરોબર. તો અહીંયા મેં કીધું P2 ઇન્ટુ V2 બરાબર K1. આ બે સમીકરણને સરખાવું, સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો આવું થાય કે ન થાય? શું થાય? P1 V1 બરાબર P2 V2. હવે એકાદા હું P2 ને આ બાજુ લઉં તો શું થાય? અને V1 ને સામે જાવ તો શું થઈ જાય? P1 upon P2 ઇક્વલ ટુ V2 upon V1. આવું થાય, બરાબર છે. એટલે આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. શું? P1 V1 બરાબર P2 V2. મતલબ આ શરૂઆતમાં એ જે પાત્ર હતું કે જે ફુગો હતો તો ફુગો, તો શરૂઆતમાં દબાણ P1 હતું અને કદ V1 હતું. થોડી વાર પછી મેં કંઈક ચેન્જ કર્યો તો પછી એનું દબાણ થઈ ગયું P2 ને કદ થઈ ગયું V2. આપણે એવું નથી કહેતા કે આ ઓછું હતું ને આ વધારે છે. અંકારે એને કંઈ લેવા દેવા નથી. શરૂઆતમાં આ હતું, અંતમાં આ થયું. કેટલું હતું, શું થયું, શા માટે થયું, બરોબર, એ તમને ખબર છે. તમને ખબર છે કે તમે દબાણ વધારો તો કદ ઘટે, દબાણ વધારો તો કદ ઘટે.
બરાબર. આમને હું સંકોચાવું, આમ ભેગું કરું તો સીધી વાત છે, આનું કદ 2 લીટરને બદલે શું થઈ જશે તો કે એના કરતાં ઓછું થશે. આ સીધી સિમ્પલ વાત છે. એટલે શરૂઆતમાં દબાણ અને કદ છે, શરૂઆતમાં દબાણ અને કદ છે. 1 કરતાં 2 મોટું એવું અહીંયા સમજવાનું નથી, કારણ કે અહીંયા મારો દબાણ P1 હોય, કદ V1 હોય, તો પછી અંતમાં મેં મારું દબાણ વધાર્યું હોય તો અહીંયા કદ ઘટે, V1 કરતાં V2 છે એ શું થઈ જાય, ઘટી જાય. બરાબર. હવે આપણે શું કરવાનું તો કે આપણે આલેખ દોરવાનો છે દબાણ અને કદનો. શેનો આલેખ દોરવાનો છે? દબાણ અને કદ, મતલબ દબાણ વર્સિસ કદનો આલેખ આપણે દોરવો છે. તો આલેખ હંમેશા આવી રીતે દોરવાનો તમારે જોવો ખાસ. બરોબર. આપણે કંઈ આલેખ પત્ર ઉપર નથી જવાનું. આ y અક્ષ કહેવાય તમારી, આ તમારી કહેવાય x અક્ષ. આના ઉપર હું શું લઉં છું? P. અને આના ઉપર શું લેવાનું છે આપણે? V. એટલે કદ છે એ આપણે લીધું આના ઉપર. બરોબર છે. ઓકે. હવે તમને ખબર છે શું થાય એ તમને બહુ સારી રીતે ખબર છે કે P proportional to 1/V. કોઈ એક અચળ તાપમાને, માનો કે હું 200 કેલ્વિને વાત કરું છું. કયા તાપમાને વાત કરું છું હું? કોઈ 200 કેલ્વિને આની અંદર વાત કરું છું કે 200 કેલ્વિન તાપમાને આની અંદર શું મને જોવા મળશે, કે શું થશે આની અંદર. બરાબર. તો 200 કેલ્વિન તાપમાને મને ખબર, તમે સમજો કે અહીંયા તમે ખાલી જોઈ લો કે દબાણ અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, અહીંયા 5 હોય, અહીંયા 6 હોય. અહીંયા માનો કે 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6. અહીંયા કદ જનરલી એને ડેસીમીટર ઘનમાં લીધું હશે. બરોબર. દબાણ પછી 12 માં લીધું કે ATM. આ તમે ખાલી સમજ માટે મેં તમને ખાલી અંક છે એ આપ્યા લખી. બરોબર. હવે તમને ખબર છે જો હું દબાણ વધારું તો કદ ઘટે. દબાણ વધારું તો કદ, માનો કે હું તમને એમ કહું કે શરૂઆતનું જે દબાણ છે ત્યારે કદ કાંઈ નહીં, પછી માનો એક દબાણ મેં કર્યું એટલે કદ માનો કે અહીંયા કંઈક તમને હતું કે ભાઈ 5 ડેસીમીટર ઘન મળ્યું. હવે શું થાય તમે જો કે હું દબાણ વધારું, 2 કરું દબાણ, અહીંયા લાવું તો કદ કંઈક ઘટે. આ તમને ખબર છે. જો દબાણ વધારો તો કદ છે એ શું થતું જાય? ધીમે ધીમે ઘટે. પાછું હું દબાણ વધારું, હું ઊંચો જાઉં તો પાછું કદ ઘટે. અહીંયા વધારું, પાછું કદ ઘટે, અહીંયા પાછું ઘટે. પછી એક સમય એવો આવે કે હવે દબાણ ઘટે નહીં. અહીંથી આ આલેખ ઊંધો ચાલવાનો છે. ક્યાં ચાલવાનો છે? ઊંધો. ખ્યાલ પડે છે આખી બાબત? હું આલેખ કઈ રીતે બનાવડાવું છું એ કે નથી મગજમાં બેઠતું. ફરી પાછું સમજજો. અહીંયા હું શું કરું છું? બરાબર. કે માનો કે શરૂઆતમાં આનું દબાણ છે એ 0, 0, 2 નું હોય, પછી થોડુંક દબાણ હતું ત્યારે કદ માનો કે 6 ડેસીમીટર ઘન શરૂઆતમાં હતું. પછી હું કરું થોડુંક, હું કદ વધારું, જો આ 2 બિંદુ ભેગા થાય, અહીંયા કદ અને આ 2, પછી થોડુંક મેં દબાણ વધાર્યું એટલે થોડુંક કદ છે એ શું થયું તો કે થોડુંક કદ ઘટ્યું, 6 માંથી 5 આવ્યું. પાછું મેં થોડુંક દબાણ વધાર્યું તો પાછું એ ક્યાં આવ્યું? દબાણ એટલે સમજો આ પોઈન્ટ હું ઊંચો લઈ જાઉં છું દબાણ, આ કદ ઘટ્યું થોડુંક પાછું દબાણ વધારો તો પાછું થોડુંક કદ ઘટે, પાછું દબાણ વધારો પાછું કદ ઘટે, પાછું વધારો ઘટે. પછી એક સમય એવો આવે કે આ કેવું થઈ જાય? અચલ. મતલબ પછી શું કરો કે પછી આ તમને જે રેખા મળે છે અને જોડી દેવાની તમારે, આપણથી વ્યવસ્થિત એક્ઝેક્ટ ન થાય પણ આ પ્રમાણે તમારો આલેખ હોય. આ મેં કયા તાપમાને વાત કરી? 200 કેલ્વિન તાપમાને. કંઈક આવો આલેખ છે એ તમને મળે. તમને ટેક્સ્ટ બુકમાં આપ્યો છે પણ આલેખ અહીંથી શરૂઆત થાય. તમે જો દબાણ વધે તો કદ ઘટે, આ બાજુ આવતું જવાનું. સેમ પાછો એક આલેખ તમને બીજો આવો જ આપ્યો છે. આ કંઈક કેટલા તાપમાન આપ્યો તમને? 400 કેલ્વિને. પછી કંઈક આવો જ આલેખ આપ્યો છે, આ આપ્યો તમને 600 કેલ્વિને. મતલબ થોડો આ પ્રમાણે મળે તમને. પણ એક અચળ તાપમાને આ પ્રમાણે આલેખ છે એ આપણે મળે. આ આલેખ ઉપરથી તમને જોઈને ખબર પડે કે જો દબાણ વધારે પડતું વધારવામાં આવે તો પછી વાયુના ગુણધર્મ અંદર કદમાં કંઈ ફેરફાર થતો નથી. અહીંયા શરૂઆતમાં આપણે શું જોવા મળ્યું? આલેખની અંદર જ તમે જોવો તો એક અચળ તાપમાને શરૂઆતમાં શું થાય તો કે દબાણ વધારો અહીં જોવા મળ્યું તો કદ ઘટે છે. દબાણ વધારો તો કદ ઘટે છે આપણે જોતા કે. પણ જો દબાણ ખૂબ ઊંચું હોય તો વાયુઓ ઊંચા દબાણે વિચલન દર્શાવે છે. વિચલન મતલબ ચેન્જ થાય છે. પેલા જેવી વર્તુણક હતી કે કદ વધે
બરોબર, તો દબાણ ઘટે ને દબાણ વધે તો કદ ઘટે. એ અહીં સુધી હાલ્યું, અહીંથી પછી તો કે હવે અચળ થઈ ગયો, હવે કાંઈ ચેન્જ થતો નથી એની અંદર. બરોબર, એટલે ઊંચા દબાણ એ શું દર્શાવે છે? વિચલન દર્શાવે છે. બરોબર, એવી જ રીતે એક આલેખ તમને બુકની અંદર હજી એક આપ્યો છે. કેવો? તો કે આનો આલેખ આપ્યો બુકની અંદર. કોનો? આનો P × 1/V નો. કે એક બાજુ અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? એક અક્ષ ઉપર તમારે લેવાનું છે દબાણ, અને એક અક્ષ ઉપર 1/V લેવાનું. હવે P અને 1/V, તો P વધે તો 1/V વધે કે નહીં? તો V નથી, શું છે? 1/V છે. P વધે તો 1/V વધે. સામે જો તો ખબર પડે, સમપ્રમાણમાં છે. P proportional to 1/V. આ આખાને હું માનો કે એમ કહી દઉં કે આ B છે, તો આમ કહેવાય કે ન કહેવાય? મારે P proportional to B, એમ કે P વધે તો B વધે, કારણ કે 1/V છે. તો આ આલેખ મને શરૂઆતમાં શું મળે? તો કે સીધી વાત છે, શરૂઆતમાં અહીંથી ચાલુ થાય ઉદ્ગમ બિંદુમાંથી, તો આ આલેખ મને આવો મળે. મને આ કોઈ તાપમાન T3 છે, આ કોઈ તાપમાન T2 છે, આ કોઈ તાપમાન T1, મતલબ માનો કે આ 200 કેલ્વિન છે, આ 400 કેલ્વિન છે, આ 600 કેલ્વિન છે. અહીંયા કન્ડિશન રાખવી પડે, T3 મોટું છે, T2 નાનું છે, એના કરતાં નાનું T1 છે. તો તમે સમજો આ આલેખમાં તો સીધી આમ જ થવાનું. શું કામે? તો કે ભાઈ દબાણ વધે, અહીંયા શું વધે? દબાણ વધે તો કદ વધવાનું છે. આમાં આ પ્રમાણે તમને પોઈન્ટ મળે. દબાણ વધે તો કદ વધે, દબાણ વધે તો કદ વધે, દબાણ વધે તો કદ વધે. પણ માનો કે હજી હું બહુ તાપમાન ઊંચું લઈ જાઉં, વધારે દબાણ વધારું, તો અહીંયા કંઈક તમને મળશે. જો વધારે પડતું દબાણ વધારો, તો અહીંયા પણ તમને દેખાય છે કે વધારે પડતું દબાણ વધારો તો પછી તમને આ સીધી રેખા છે એ મળે છે. પછી એના કદમાં કાંઈ એટલો બધો ચેન્જીસ, કારણ કે એ પછી ક્યાં આવી આવે ખબર છે? નીચે આવે. દબાણ વધે તો કદ વધે, પછી આમ ઉપર જતું જાય. શરૂઆતમાં અહીંયા, પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય. શરૂઆતમાં દબાણ વધે તો 1/V વધે, કદ વધે મતલબ 1/V. અહીંયા આપણે જોવાનું, ખાલી કદ જોવાનું નથી. એ તમે જેમ આગળ લેતા જશો એટલે તમે ધીમે ધીમે આગળ ઉપર તમને મળતું જશે. એટલે 1/V ની કિંમત છે એ તમને આગળ મળતી જશે. બરોબર, પણ છેલ્લે પછી ઉદ્ગમ બિંદુમાં 0 ના થયું હોય, પણ પછી આપણે અહીંથી આલેખ છે એ લંબાવી દીધું આપણી રીતે સ્કેલથી. બરોબર, તો આ પ્રકારના આલેખ છે એ જનરલી આપણને જોવા મળે છે. તો એક વસ્તુ ખાસ જોવા મળે છે આપણે આના ગુણધર્મ એ કે વાયુને તમે જેમ ભેગા કરો ને, વાયુઓને શું કરો? જેમ દબાણ વધારો તેમ વાયુના અણુઓ ઓછી જગ્યા રોકે. આ સીધી વાત થઈ, રોકે છે. એટલે કે વાયુઓ ઘટ બને છે. વાયુઓ કેવા બને છે? ઘટ. ઓછી જગ્યા રોકે એટલે પેલા વાયુ હતા એ તો એટલા જ છે. દબાણ વધાર્યું એટલે એનું કદ નાનું થયું એટલે એકબીજાની નજીક આવે એટલે ઘટ બન્યા. હવે જો એ નજીક આવે એનો મતલબ ઘટ બને, એટલે કે તેનો મતલબ થાય કે તેની ઘનતામાં વધારો થાય છે. ક્યારે? ઘટ બને તો સીધી વાત છે, ઘટ બને એટલે નજીક આવે એટલે એનું કદ ઘટે, અને કદ ઘટે તો સીધી વાત થઈ ગઈ કે અહીંયા જુઓ તમે કે કદ ઘટે. બરોબર છે, એટલે એકમ કદ દીઠની અંદર દળ છે એનું પ્રમાણ વધે એટલે ઘનતાનું પ્રમાણ કેવું થાય? તમારે વધારો થતો જોવા મળશે. આ વસ્તુ ખાસ અગત્યની છે, તમારા મગજની અંદર બેસાડવાની છે કે જેમ વાયુનું તમે દબાણ વધારતા જાઓ, શું કરતા? વાયુનું દબાણ વધારો, એની ઓછી જગ્યા રોકે. ઓછી જગ્યા રોકે એનો મતલબ એવો છે કે નજીક આવે એટલે વાયુના અણુઓ ઘટ બને. કેવા બને? ઘટ બને. અને ઘટ બને એનો મતલબ એવો થાય કે એની ઘનતામાં શું થાય? વધારો. સીધી વસ્તુ છે કે આપણે દૂધ છે એને આપણે મેળવીને એમાંથી દહીં બનાવીએ, પછી એને ઘુમેડીએ ખૂબ જ, એટલે માખણ બને એકદમ ઘટ હોય દૂધ કરતાં. બરાબર, તો સેમ આ વાયુના અણુઓ છે એકબીજાની ખૂબ જ નજીક આવશે. દબાણ ખૂબ ઊંચું લઈ જાવ એટલે એ કેવા બનશે? ઘટ બનશે. બરાબર છે, નજીક આવશે એટલે એની ઘનતાની અંદર શું થતો જોવા મળે? તમને વધારો થતો જોવા મળશે. એટલે આ જે બધા છે એ નાના એ વાયુના ગુણધર્મ છે, તમે એને કહી શકો. બરાબર, અથવા તો વાયુની લાક્ષણિકતા કે બોયલના નિયમો પર આ બધી માહિતી આપને મળે છે
કે ભાઈ દબાણ વધારો તો એના કદની અંદર ઘટાડો થાય. જો દબાણ ખૂબ ઊંચું લઈ જવામાં આવે તો વાયુના અણુઓ ઊંચા દબાણે શું દર્શાવે છે? એ વિચલન દર્શાવે છે કે તમે દબાણ વધારો. પછી અહીંથી એમાં કાંઈ ફેરફાર થતો નથી. આ કદ એમ ન છે. તમે જો આ કદમાં કોઈ ચેન્જીસ થતો, દબાણ વધે પણ કદમાં કાંઈ ફેરફાર થતો નથી. બરાબર. તો આ એના ગુણધર્મ છે. હવે એક વસ્તુ આપણને એ લોકોએ એ આપી છે કે તમારી પાસે જે સૂત્ર છે એમાં ઘનતાનો ગુણધર્મ ઉમેરવો હોય તો કે P × V = K1. હવે આપને ખબર છે શું કે ઘનતા D = માસ બાય વોલ્યુમ, દળના છેદમાં કદ. આનો મતલબ શું થાય? દળના છેદમાં કદ. હવે જો હું કદને સૂત્રનો કરતા બનાવું તો કે વોલ્યુમ = વોટ? તો કે વોલ્યુમ = માસ અપોન ડેન્સિટી, ઘનતા V = m/d. હવે આ કિંમત છે એ ક્યાં મૂકવું? તો કે આ V ની જગ્યા ઉપર. તો P એટલે શું થયું? m/d = K1. આ D ને સામે જ દો, K ને અંદર લો તો કે P × m/K1 = D. હવે m એટલે દળ. હવે દળ પણ અચળ હોય, K1 પણ અચળ હોય. આના બદલે એક નવો અચળાંક મૂકું, P × K1 K ડેશ = D. તો આમ થાય કે P ∝ D. આનો મતલબ એવો થયો કે દબાણ વધે તો એની ઘનતા વધે. શું થાય? દબાણ વધે તો એની ઘનતા વધે. દબાણ વધે તો એની ઘનતા વધે. તો આ વસ્તુ છે જનરલી તમે કહી શકો. બરોબર. તો આ સૂત્ર થયું શેના માટેનું? આપણા માટે, આપણી પાસે એના દબાણ માટેનું સૂત્ર છે, આના માટેનું થયું. ઓકે, ચાલો આના ઉપરના દાખલા આપણે આપ્યા છે. એક આપ્યો છે કોયડો અને 2 સ્વાધ્યાયના દાખલા આપ્યા છે. એકદમ સરળ અને સિમ્પલ દાખલાઓ છે. આની ચર્ચા છે એ આપણે કાં તો આગળના લેક્ચરમાં કરશું અથવા તો આપણે અત્યારે લેક્ચરની અંદર કરી લેશું. બરોબર. તો આ ખાસ બોયલના નિયમ છે, અગત્યનો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે, એક્ઝામમાં તમને પૂછાઈ શકે. બસ નિયમ તમને સિમ્પલ સોબત ખ્યાલ હોવો જોઈએ કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે P ∝ 1/V. પછી ચલનને દૂર કરો એટલે બરાબર આવે અને ભેગો શું આવે? એક અચળાંક આવે. પહેલા નિયમ માટે છે એટલે મેં K1 લખ્યું, બીજા માટે હોત તો હું K2 લખત. તો PV = K1 થાય. તો શરૂઆતમાં P1 V1 બરાબર શું થઈ ગયું? K1. અને અંતમાં P2 V2 = K1. આ બે લખ્યું કે શરૂઆતમાં અમારો કોઈ પાત્ર છે તેની અંદર દબાણ P1 હોય ને કદ V1 હોય. થોડી વાર પછી, મતલબ અંતમાં કહો તો અંતમાં, થોડી વાર પછી કહો તો થોડી વાર પછી કે દબાણ P2 થયું ને કદ કેવું થયું? V2. બરોબર. તો આપણે પછી બે સમીકરણને સરખાવ્યા તો P1 V1 = P2 V2. તો આવું તમે કહી શકો. પછી બંને ઉપર આપણે આલેખ દોર્યા, P અને V નો, અને પછી બીજું દોર્યો P અને 1/V નો. તો આ પ્રમાણે આપણે આલેખ મેળવ્યા. પણ યાદ રાખવાનું વસ્તુ એ છે, અચળ તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે આ વર્તુળાંક આપણને મળે. અગત્યની વાત કે જેમ દબાણ વધે વાયુના અણુઓ એક સરખા અણુઓ ઓછી જગ્યા રોકશે. પહેલા જેટલા હતા આની અંદર માનો કે 500 અણુ હોય તો પહેલા 500 અણુ જ હતા, પણ જો તમે દબાણ વધારો એટલે 500 અણુઓ ઓછી જગ્યાની અંદર રોકાશે. એનો મતલબ એમ કે વાયુઓ ઘટ બને તો એની ઘનતાની અંદર વધારો થાય. દબાણ વધારો તો ઘનતા વધે. એ વસ્તુ મેં તમને સાબિત કરી દીધી. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ છે જનરલી આપણે આ પ્રકારે અહીંયા જોવા મળશે. દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કેવી રીતે છે. બરાબર છે. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.